ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં જોવા મળતા ભૂસ્ખલનના ભયાનક દ્રશ્યો મહીસાગરથી સામે આવ્યા। સંતરામપુરના ભમરીથી માનગઢ જતો રસ્તો મધરાત્રે ભારે વરસાદમાં ધોવાઈ ગયો। વચ્ચેથી આખો રસ્તો ધસી પડ્યો। રસ્તા ઉપર મોટી તિરાડો પડી ગઈ અને રસ્તો મોટા પ્રમાણમાં તૂટી ગયો। આ દરમિયાન રસ્તા પરથી પસાર થતી કાર પણ ખાઈમાં ખાબકી। કારમાં 3 લોકો સવાર હતા, જેનો આબાદ બચાવ થયો। ઘટનાને લઈ સ્થાનિકોએ તંત્રને જાણ કરતા અવરજવર માટે રસ્તો બંધ કરી દેવાયો। સાથે જ બંને સાઈડ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો। અત્યારે આપણે અહીંયા ભમરીકુંડા માનગઢ હિલ રોડ છે, ત્યાં ભારે વરસાદને કારણે લેન્ડસ્લાઇડિંગની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે। સેટલમેન્ટ થયું છે અને રસ્તાનું ધોવાણ થયેલું છે, જેના કારણે આપણે બંને બાજુથી હાલ ટ્રાફિક બંધ કરી દીધેલ છે। એની સામે જ બાજુમાં જ અલ્ટરનેટિવ રોડ છે આપણો કુંડા માનગઢ હિલ રોડ, જે અત્યારે સારી કન્ડિશનમાં છે, ત્યાં ટ્રાફિકનું ડાયવર્ઝન આપેલ છે। સંતરામપુરથી રાજસ્થાનને જોડતો માનગઢ સુધીનો રસ્તો છે તે ભારે ધોવાયો છે, વરસાદના કારણે ધોવાયો છે। આપણી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। સૌપ્રથમ આપનું નામ શું ને શું હોદ્દો છે આપનો? પારગી અરવિંદભાઈ ભેમાભાઈ, હું ભમરી ગામનો જ વતની છું। અહીંયા લગભગ રાત્રે સાંજે એમ તો તિરાડો પડી ગઈ હતી અહીંયા 6 વાગ્યા પછી, એટલે પૂરી ઘટના નાઇટમાં જ બની છે। લગભગ વરસાદ ના કારણે બધું ધોવાઈ અને જે પુરાણવાળી જે જગ્યા હતી એ જ ધોવાઈને પડ્યો છે, એટલે વધારે અહીંયા કંઈ નુકસાન નથી। પણ એક ઇકો ગાડી આવી અને એ અંદર ઘસી પડેલી છે। એમાં જે બેઠેલા હતા એ 3 જણ બહાર હેમખેમ રાત્રે નીકળી ગયા છે, અંદર કશું કંઈ છે નહીં નુકસાન જેવું। કેવો વરસાદ હતો ને કેવી ઘટના બની છે? રાત્રિ દરમિયાન બનેલી છે ઘટના, કેવી રીતે અને રસ્તાની શું પરિસ્થિતિ છે અત્યારે? રસ્તો હાલ અહીંયા કોઈ ભારે વાહન જઈ શકે એમ નથી, બાઇક પણ નથી જઈ શકે એવું। ખાલી જે પુરાણવાળો જે રસ્તો હતો એ તૂટી ગયાથી અહીંયાથી વાહન બંધ કરાવી દીધું છે। તંત્ર તરત આવી ગયું છે, આરએનબી વાળા પણ આવ્યા હતા, મામલતદાર સાહેબ બી આવ્યા હતા અને અહીંયા અમે બ્લોક કરાયો છે। બીજું ડાયવર્ઝન છે, ચોકી માવડીથી ખેડાપા જઈને રાજસ્થાન જઈ શકાય એવું છે, અને માનગઢ જવું હોય તો આપણે કુંડા થઈ અને માનગઢ જવાયું છે અને રાજસ્થાનમાં પણ જવાયું છે। એમાં એકદમ બંધ નથી, પણ અહીંયા કુંડાથી જવાશે અને ખેડાપાથી જવાશે। બાકી અહીંયાથી તો હાલમાં બંધ જ કરાવી દીધું છે તંત્ર દ્વારા। અહીંયા બધા હેમખેમ અહીંયા આવી અને વિઝિટ કરી અને અમે 2 બાજુ બ્લોક કરાવી અને હમણાં જ સાહેબ શ્રી પણ ગયા છે। રસ્તો આખોય ધોવાઈ ગયો છે, શું લાગી રહ્યું છે? આખા મોટા મોટા ખાડા પડ્યા છે, ક્યાં કેવી રીતે ધોવાયો છે? ભૂસ્ખલન થયું છે, આગળ ડુંગર પણ છે, આગળ કોઈ આવી પરિસ્થિતિ હોય તો? હવે અહીંયા તો સ્થિતિ અહીંયા ડુંગરાળ છે, એટલે ભૂસંકલનની તો બીક રહે જ। એના માટે તો વધારે કઈ કહી રસ્તાની શું શકાય। સ્થિતિ છે અત્યારે? રસ્તો અહીંયાથી તો હમણાં તરત તો ના જ જવાય। શું સ્થિતિ છે? કેવી રીતે ધોવાયો છે? વરસાદનો આ વરસાદ જે મારી ઉંમર પ્રમાણે મેં પહેલી વાર આ વરસાદ જોયો છે આટલો ભારે, એટલે તૂટવા જેવું જ હતું એટલે તૂટે જ। વરસાદ ભારે છે એટલે તૂટે, બાકી આ રસ્તો જો 6-7 વર્ષથી તો ચાલ્યો જ છે અહીંયાથી। આ પહેલી વાર એવો વરસાદ ભારે છે એના કારણે જ થયેલું છે આ। જી બિલકુલ થી વાત કરવામાં આવે તો આટલા વર્ષો બાદ વરસાદ આવો વરસાદ પડ્યો હોય તે દેખ્યો નથી, એટલે ભારે વરસાદને લઈને દ્રશ્યો બતાવી રહ્યો, ફરી દ્રશ્યો બતાવી રહ્યો છે કે મોટા મોટા ખાડા પડ્યા છે ને આખોય તિરાડો પડ્યા બાદ આખો રસ્તો છે તે ચોકડીઓમાં જતો રહ્યો છે, એટલે આખોય રસ્તો ધોવાઈ ગયો છે। અને રાત્રિ દરમિયાન એક કાર આવતી હતી, ઇકો કાર હતી, તેની અંદર 3 લોકો સવાર હતા અને 3 લોકો અંદર જે કાર ખાબકી હતી, પરંતુ 3 લોકોને કોઈ ઈજા થઈ નથી। હેમખેમ રીતે બહાર આવ્યા હોવાના સમાચાર છે તે અત્યારે મળી રહ્યા છે, પરંતુ મધ્યરાત્રિના રોજ જે ભારે વરસાદ ખાબક્યો હતો તેને લઈને અત્યારે જે રોડ છે તે આખોય ધોવાઈ ગયો છે, જેને લઈને તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તંત્ર દ્વારા બંને સાઈડો બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ચાંપતો બંદોબસ્ત રાખી અને વાહનની અવરજવર બંધ કરેલ છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।